નમસ્કાર. લાઈવ ફોન ઇન કાર્યક્રમ ડૉક્ટર્સ સ્પીકમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ કાર્યક્રમમાં આજે વર્લ્ડ હાર્ટ ડે એટલે કે વિશ્વ હૃદય દિવસ પર ચર્ચા કરીશું. મિત્રો, હાઈ બ્લડ પ્રેશર, હાઈ બ્લડ સુગર, હાઈ કોલેસ્ટ્રોલ, ધૂમ્રપાન તથા તમાકુનો સેવન અને હૃદય રોગની ફેમિલી હિસ્ટ્રી, આ બધા હૃદયરોગ થવા માટેના જોખમી પરિબળો છે એમ કહી શકાય. અને મિત્રો, ભારતમાં થતા કુલ મૃત્યુમાંથી આશરે 25થી 30% મૃત્યુ હૃદયરોગના કારણે થતા જોવા મળ્યા છે. મિત્રો, તારીખ 29મી સપ્ટેમ્બર વિશ્વ હૃદય દિવસ એટલે કે વર્લ્ડ હાર્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આજે આપણે હૃદયરોગ વિશે જાણકારી મેળવવાનો પ્રયત્ન કરીશું તથા હૃદયરોગને અટકાવવા માટે શું શું કરી શકાય તેની માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું. અને આ માહિતી આપવા માટે આજે દૂરદર્શનના સ્ટુડિયોમાં ખાસ પધાર્યા છે નિષ્ણાત ડૉક્ટર ધીરેનભાઈ શાહ સાહેબ, કે જેઓ જાણીતા અને સિનિયર કાર્ડિયોથોરેસિક સર્જન અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન છે. નમસ્કાર. નમસ્કાર ડૉક્ટર ધીરેનભાઈ સાહેબ. નમસ્કાર. આપનું આ કાર્યક્રમમાં સ્વાગત છે. દર્શક મિત્રો, આજના વિષયને લગતા પ્રશ્નો પૂછવા માટેના જે અમારા ફોન નંબરો છે એ અત્યારે હાલ આપના ટીવી સેટ ઉપર ડિસ્પ્લે થઈ રહ્યા છે, જે છે 079-2685-3814 અને 079-2685-3816. અને મિત્રો, આપને એક સૂચન પણ છે કે જ્યારે પણ આપ અમને પ્રશ્ન પૂછો કે સાહેબ સાથે વાત કરો ત્યારે આપ આપના ટીવીનું વોલ્યુમ બિલકુલ બંધ રાખજો, જેથી વાતચીત કરવામાં સુગમતા રહે. સાહેબ, જ્યારે આ વર્લ્ડ હાર્ટ ડે 29મી સપ્ટેમ્બરે ઉજવાય છે ત્યારે પહેલાં તો એ પ્રશ્ન થાય કે આ વર્લ્ડ હાર્ટ ડે એટલે કે વિશ્વ હૃદય દિવસ ઉજવવાનું પ્રયોજન શું હોઈ શકે, એ જણાવશો અમારા દર્શક મિત્રોને? આઈ થિંક સો, બહુ સરસ પ્રશ્ન છે. આપણે દર વર્ષે રામનવમી ઉજવીએ છીએ, જી. દર વર્ષે આપણે કૃષ્ણ જન્મોત્સવ ઉજવીએ છીએ, દર વર્ષે આપણે મહાવીર જયંતિ ઉજવીએ છીએ. પર્પઝ ખાલી એટલું જ હોય છે કે એ બાને એટલીસ્ટ વર્ષમાં આપણે એમના વિશે યાદ કરીએ, એમને વિચારીએ અને એના વિશે ચિંતન કરીએ. તો એ જ રીતે શરીરમાં હૃદય એક સૌથી મહત્ત્વનું અંગ છે. જો હૃદય સારું હશે તો આખું શરીર સારું રહે. અને એના વિશે જો આપણે કોઈ દિવસ ચિંતન ના કરીએ, યાદ ના કરીએ કે એને કેવી રીતે સંભાળી શકીએ તો તકલીફ પડી શકે. એટલે એ પ્રયોજનથી જ અને એ આશયથી જ પ્રેક્ટિકલી દર વર્ષે 29 સપ્ટેમ્બરે વર્લ્ડ હાર્ટ ડે તરીકે ઉજવાય છે, જેનાથી એના વિશે એની માહિતીને પર્કોલેટ કરી શકીએ, એને આપણે આગળ એના વિશેની માહિતી આપણે બધાને આપી શકીએ અને લોકોને એને જાગૃત કરી શકીએ. બરાબર છે. એટલે કે ચિંતન, મંથન અને જનજાગૃતિ, આવો એક આશય છે કે આપણે દર વર્ષે એક આ 29મી સપ્ટેમ્બરે વર્લ્ડ હાર્ટ ડે ઉજવાય છે. સાહેબ, આ વર્લ્ડ હાર્ટ ડે એટલે આવા કોઈ પણ દિવસ ઉજવાતા હોય છે, એમાં કોઈને કોઈ દર વર્ષે કોઈ થીમ હોય છે. તો આ વખતનું વર્લ્ડ હાર્ટ ડેનું કોઈ ખાસ થીમ છે ખરું? આ વખતનું બહુ સરસ થીમ છે, યુઝ હાર્ટ ફોર એક્શન. જી. એનો પર્પઝ એ છે કે હૃદય માટે તમે કંઈક એક્શન લો. હવે એ એક્શન એવું નથી કે હૃદયની બીમારી ખાલી મને જ થઈ હોય તો મારે જ એક્શન લેવાનું. આ વખતે બહુ સરસ થીમ એ લોકોએ ફ્લોટ કરી છે કે જેમાં એ કહેવામાં આવ્યું છે કે લોકોએ તો જાગૃત રહેવું જ પડશે પોતાના શરીર માટે અને પોતાના હૃદય માટે, પણ સાથે સાથે સમાજને બી જાગૃત કરવું પડશે, સમાજે બી પગલાં લેવા પડશે, ગવર્મેન્ટે બી પગલાં લેવા પડશે, ગવર્મેન્ટે બી ઇનિશિયેટિવ લેવું પડશે અને ઓવરઓલ વર્લ્ડ ઓવર બધાએ એના વિશે જાગૃત થવું પડશે. જો બધા જ કલેક્ટિવલી આપણે આના વિશે કંઈક કરીશું તો ડેફિનેટલી હૃદયની બીમારીઓમાં ઘટાડો આપણે લાવી શકીશું કે જેનાથી એનું મૃત્યુદર જે છે, જે અત્યારે સૌથી વધારે છે, એને આપણે કંટ્રોલ કરી શકીશું. જરૂર. એટલે મૃત્યુદરને કંટ્રોલ કરવા માટે એક્શનમાં આવવાની જરૂર છે. દરેક વ્યક્તિએ, ડાક્ટરોએ, સમાજસેવકોએ કે લોકોએ, ગવર્મેન્ટે બી જરૂર છે. અને કદાચ એવું બી કહી શકીએ કે જો માણસ જેટલો કાર્યરત રહેશે એટલું એના હાર્ટને મજબૂત પણ કરી શકે, એવો પણ બીજો અર્થ કદાચ આનો આપણે કાઢી શકાય.
એ બી કાઢી શકાય. જી. પણ આ વખતે જે એને સબ હેડિંગ્સ આપ્યા છે જી, એમાં જી. આ જ 3-4 વસ્તુ મહત્વની છે. જરૂર. અને કન્ટિન્યુઅસ કદાચ આ 2-3 વર્ષ સુધી આ જ થીમ સાથે વર્લ્ડ હાર્ટ ડે ઉજવવાનો WHO એ નક્કી કરેલું છે. બરાબર છે. આપણી વચ્ચે અત્યારે એક કોલર છે જામનગરથી તરલાબેન. હેલો તરલાબેન. હા, હાલો, નમસ્તે સાહેબ. જી. મારો પ્રશ્ન છે, એન્જિયોપ્લાસ્ટી બાદ કોઈ જી. પણ પ્રકારની બ્લડ થિનર દવા ન ફાવતી હોય તો તેના વિકલ્પ સ્વરૂપે શું કરવું? જરૂર આપણે સાહેબને પૂછીએ. હવે એન્જિયોપ્લાસ્ટી કરી હોય તો બ્લડ થિનર જે અથવા લોહી પતલું કરવાની ગોળી છે એ તમારે કમ્પલસરી લેવી જ પડે. એ જો તમે બંધ કરી દો તો તમારો જે સ્ટેન્ટ મૂકેલો છે હૃદયની નળીઓમાં એ બંધ થઈ જવાની શક્યતા પૂરેપૂરી. કારણ કે જે સ્ટેન્ટ મૂક્યો છે એ શરીરની વસ્તુ નથી, એ બહારની વસ્તુ છે. એ બહારની વસ્તુ પર શરીરની હંમેશા પ્રતિક્રિયા હોય કે એમાં લોહીનો ગઠ્ઠો જામી જાય. એ ના થાય એના માટે એ દવા લેવી જરૂરી છે. કોઈક કારણસર આપણે બંધ કરવી પડે, કોઈ ઓપરેશન કરાવવાનું છે કે બીજી કોઈ તકલીફ પડી હોય તો એ ડૉક્ટરની દેખરેખ હેઠળ એને આપણે બંધ કરી એની સામે બીજા ઇન્જેક્શન્સ ને બધું ચાલુ કરી શકાય. પણ સંપૂર્ણપણે બંધ કરવી યોગ્ય નથી. અને એવું પણ બને કે કદાચ કોઈ એ દવાનું એલર્જી થતી હોય, રિએક્શન આવતું હોય કે ન માફક આવતી હોય તો એના બદલે બીજા પણ ઘણા વિકલ્પ હોય. હા, એટલે બંધ તો ન જ કરવું ના જ જોઈએ કરી બ્લડ થિનર. શકાય. એવું અત્યારે કંઈક. કેવું છે, આપણી પાસે 5-1 દવાઓ એવી છે જી. જે બ્લડ થિનર તરીકે વપરાતી હોય છે. એક નહીં તો બીજી તો કામ લાગી જ જાય. બરાબર છે. એટલે એક નહીં તો બીજી પણ માફક તો આવી જ આવી જાય. જાય. આપણી વચ્ચે એક અન્ય કોલર છે અમદાવાદથી ઇન્દિરાબેન. હેલો ઇન્દિરાબેન. યસ સર. જી, આપ શું પૂછવા માંગો છો? હું એ પૂછવા માંગુ છું, મારી ઉંમર 65 વર્ષ છે. મને 2015 એટેક આવેલો, જી. પણ અત્યારે મને કોલેસ્ટ્રોલનું પ્રમાણ બહુ વધતું જાય છે. જી, આપણે સાહેબને પૂછીએ કે એમને એટેક આવ્યો તો 2015માં ને એમને કોલેસ્ટ્રોલ વધતું જાય છે, તો હવે એના માટે શું કરી શકાય? એટલે જે અટેક આવ્યું એનું કારણ બી કોલેસ્ટ્રોલ જ હતું. જી. એટલે તમે કદાચ ત્યારે જ્યારે અટેક આવ્યું હોય ત્યારે ડૉક્ટરનો સંપર્ક કર્યો હશે, કન્સલ્ટેશન કર્યું હશે અને એ વખતે એમને દવાઓ તમને પ્રિસ્ક્રાઇબ કરી જ હશે. એટલે મહત્ત્વની વસ્તુ એ છે કે એકવાર અટેક આવી જાય અને એનું મતલબ એ થયું કે તમારા શરીરની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે છે, એટલે તમારે જિંદગીભર કોલેસ્ટ્રોલની દવાઓ લેવી પડે. એટલે રેગ્યુલર ચેકઅપ કરાવતા રહો. રેગ્યુલર ચેકઅપ કરાવી અને કોલેસ્ટ્રોલના જે લેવલ્સ હોય એના બેઝ ઉપર તમારે કોલેસ્ટ્રોલની દવાઓ ઉપર નીચે કરવી પડે. ટાર્ગેટ એ હોવું જોઈએ કે ટોટલ કોલેસ્ટ્રોલ 150થી નીચે અને LDL કોલેસ્ટ્રોલ જે કહેવાય એને 70થી નીચે લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. બરોબર છે. એટલે કોલેસ્ટ્રોલ એમણે કંટ્રોલ કરવું જ જોઈએ, ચાહે દવાઓથી તો કરવું જ જોઈએ અને સાથે ખાવા પીવાનું પણ ખાવા control પીવાનું કરો તો ડેફિનેટલી તો કરવાનું પણ છે. એ વધારે યોગ્ય લગાય. આપણી વચ્ચે એક અન્ય કોલર છે બનાસકાંઠાથી લાલાભાઈ. હેલો લાલાભાઈ. હેલો, હા સાહેબ, નમસ્કાર. જી લાલાભાઈ. નમસ્કાર સાહેબ. હા નમસ્કાર. આપણે સાહેબ મને કોલેસ્ટ્રોલ થોડુંક વધારે આવે છે, બરાબર, હા. અને થોડું બીપી હાઈ રહે, એની જી. ટેબ્લેટ ચાલુ છે. જી. આપણે કોલેસ્ટ્રોલ માટે હું તો રોજ સવારે 6-7 કિલોમીટર ચાલવા જઉં છું ખેતરે, જી. પણ એને ઓછો કરવા માટે એક ડોક્ટર મને કે કોઈ દવા જ નહીં કે, અને એક ડોક્ટર કે એની દવા લો તો તમને ડાયાબિટીસ થઈ જાય કે. જરૂર આપણે સાહેબને MBBS પૂછીએ. ડોક્ટર કહેતા હતા. જરૂર આપણે સાહેબને પૂછીએ કે કોલેસ્ટ્રોલ વધારે રહે છે અને અને છાતી બ્લડ વચ્ચે પ્રેશર પણ રહે વચ્ચે છે, ગેસ ને ચાલવા બધું છે. નિયમિત જાય છે, પણ કોઈકે એમને એવું કહ્યું છે કે કોલેસ્ટ્રોલની દવા લેશે તો ડાયાબિટીસ વધશે, એટલે શું કરવું? ના, એ ગેરમાન્યતા છે એકચ્યુઅલી. હવે કોઈ બી દવાઓ તમે લેશો તો કદાચ કોઈકને એની સાઈડ ઇફેક્ટ આવી શકે. આપણે એવું કહી શકીએ કે કદાચ 1000 પેશન્ટોને કોલેસ્ટ્રોલની દવા જતી હોય તો કે કદાચ 1 કે 2 પેશન્ટમાં એની સાઈડ ઇફેક્ટ તરીકે ડાયાબિટીસ આવી શકે. બાકી પ્રેક્ટિકલી કોલેસ્ટ્રોલની દવાઓ અત્યારે ઘણી બધી સેફ છે. તમે આંખ બંધ કરીને લઈ શકો છો, એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. ઇનફેક્ટ અમે લોકો અમારા ડૉક્ટર કમ્યુનિટીમાં તો જે લોકો બી 40-45 વર્ષની ઉંમર થઈ જતી હોય છે એ લોકો બાય ડિફોલ્ટ અમે લોકો કોલેસ્ટ્રોલની દવાઓ લેતા જોઈએ છે, કોલેસ્ટ્રોલ ઓછું હોય કે વધારે હોય. એ એક અત્યારે એવું કહેવાય મેજિક બુલેટ છે કે જે તમારા ખરેખર હાર્ટ એટેકને રોકી શકે અથવા હાર્ટની નળીઓમાં જે બ્લોક વધતા જતા હોય એને અટકાવી શકે. એટલે હાર્ટ એટેકને આવતો રોકવા માટે પણ તમારે આ કોલેસ્ટ્રોલની દવા લેવી ચાલુ જરૂરી રાખવી છે. પડશે. લાલાભાઈ, હવે સાહેબ આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા હતા
એમાં જે હૃદયરોગની વાત કરીએ તો હૃદયરોગના કોઈ ખાસ પ્રકાર હોય છે ખરા? હૃદયરોગના તો બહુ મોટું સ્પેક્ટ્રમ છે. જી, જી. રાઇટ ફ્રોમ આપણે કહી શકીએ કે જન્મજાત બીમારીથી કરી અને આપણે મોટી ઉંમરની બીમારી સુધીને, એટલે આખું સ્પેક્ટ્રમ છે. જી. એટલે અમુક બીમારીઓ હોય જે જન્મજાત હોય, ખોડખાપણ જે કહેવાય હૃદયની તકલીફોના કારણે, કે હૃદયની અંદર કાણું થઈ ગયું, કે હૃદયના વાલ ખરાબ થઈ ગયા, કે હૃદયની એક ચેમ્બર નથી. પછી જેમ ઉંમર વધે તેમ પછી બીજી બધી બીમારીઓ આવવાની ચાલુ થાય, કે જેમાં ઘણીવાર ઇન્ફેક્શનના કારણે હૃદય ઉપર એની અસર થતી હોય છે, એના વાલ ઉપર અસર થતી હોય છે. પછી જેમ હજી ફરી ઉંમર વધે તેમ કોલેસ્ટ્રોલના કારણે બીમારીઓ આવતી હોય છે. એટલે એ ખાવા પીવા, સ્ટ્રેસથી ને ઘણા બધા કારણો છે, એ આપણે ડિસ્કસ કરીશું. પણ એના કારણે હાર્ટ એટેક આવવાની બીમારીઓ વધે. પછી જેમ તમે વધારે ઉંમર થાય તો પાછી તમારે બીજા વાલની તકલીફો, તમારા ધબકારા ઉપર નીચે થઈ જવાની તકલીફો, જેમાં પેસમેકરની જરૂર પડે. એટલે એક બહુ મોટું સ્પેક્ટ્રમ છે હૃદયની બીમારીઓનું. એ જ પ્રમાણે એની અલગ અલગ કારણો હોય છે બીમારીના. બરાબર છે. એટલે કે હૃદય રોગ એક નહીં પણ ઘણા બધા હોય છે. અને હવે આપણે જ્યારે હૃદયનો હુમલો કે જે આપણે કહ્યું હાર્ટ એટેક, એ જ આપણે ગણીએ તો એ થવાના કારણો કયા હોઈ શકે? હાર્ટ એટેક એક વસ્તુ બહુ સમજવી જરૂરી છે. ઘણા લોકો કોઈનું અચાનક મૃત્યુ થઈ જતું હોય તો એને બી હાર્ટ એટેક કહી દે છે. એ હાર્ટ એટેક નથી, એને કાર્ડિયક અરેસ્ટ કહેવાય. હાર્ટ એટેક એટલે શું કે હૃદયની જે નળીઓ છે, જે હૃદયને લોહી પૂરું પાડે છે, હૃદય 24 કલાક કામ કરે છે. આપણે સૂઈ જઈએ છીએ પણ હૃદય સૂતું નથી. એને 24 કલાક ગ્લુકોઝ જોઈએ, 24 કલાક એને ઓક્સિજન જોઈએ. એ હૃદયને પોતાની નળીઓ, જેને કોરોનરી આર્ટરીઝ કહેવામાં આવે છે, એના વડે મળતું હોય. હવે એ જ્યારે કોરોનરી આર્ટરીઝમાં કોલેસ્ટ્રોલ જામવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય ત્યારે એ નળીઓ સાંકડી થતી જાય, અને દિવસે દિવસે સાંકડી થાય, અને પછી જ્યારે સડનલી એ બંધ થઈ જાય ત્યારે એને હાર્ટ એટેક કહેવાય. કારણ કે હૃદયનો એટલા ભાગમાં લોહી મળતું બંધ થઈ જાય અને એટલો ભાગ હૃદયનો ડેમેજ થઈ જાય, એને હાર્ટ એટેક કહેવાય. અને એના કારણો ઘણા બધા છે, પણ મેઇન કારણો જે છે એ છે કોલેસ્ટ્રોલ ડિપોઝિશન. અને એ કોલેસ્ટ્રોલ ડિપોઝિશનના કારણો મુખ્ય 5 કારણો છે. એક વારસાગત, બીજું છે ખાવા પીવાનું, ત્રીજું છે ડાયાબિટીસ, ચોથું છે ટોબેકો કે સ્મોકિંગ જે કહીએ આપણે, અને 5મું કારણ જે હાલના તબક્કે ભારત દેશમાં જે સૌથી મોટું કારણ છે એ છે સ્ટ્રેસ લેવલ. આ 5 મુખ્ય કારણો છે. એ 5 કારણોમાંથી જેટલા કારણોને આપણે કંટ્રોલ કરી શકીએ તો આપણે હાર્ટ એટેક આવવાની અથવા હૃદય રોગના હુમલાની શક્યતાઓ ઘટાડી શકાય. બરાબર છે. એટલે મુખ્યત્વે આ 5 કારણોને કંટ્રોલ કરવા એ હૃદયરોગના હુમલાને ટકાવવા માટે ખાસ જરૂરી છે. આપણે ચર્ચા ચાલુ રાખીશું, પણ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ સ્વાગત છે કાર્યક્રમ ડૉક્ટર સ્પીકમાં. આ કાર્યક્રમમાં આજે આપણે વર્લ્ડ હાર્ટ ડે એટલે કે વિશ્વ હૃદય દિવસ પર ચર્ચા કરી રહ્યા છીએ, તથા મારી સાથે છે ડૉક્ટર ધીરેનભાઈ શાહ સાહેબ, કે જેઓ જાણીતા કાર્ડિયોથોરેસિક સર્જન તથા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન છે. સાહેબ, આપે બ્રેક પહેલાં હાર્ટનો જે હુમલો થવાની જે કારણ છે અને એના કોલેસ્ટ્રોલ જમાવટ થઈને જે થતું હોય છે એ જણાવ્યું. પણ ઘણી વખતે એવું પણ થતું હોય છે કે બહુ નાની ઉંમરે હૃદયના રોગના હુમલા થયેલા યુવાન માણસોને જોયું છે. હવે કદાચ એ લોકોને તો કોલેસ્ટ્રોલ જમા થાય એટલું એ ઉંમર પણ નથી થઈ, તો એમને આ થવાનું કારણ શું હોઈ શકે? આઈ થિંક સો. એ બહુ સરસ પ્રશ્ન છે અને સળગતો પ્રશ્ન છે અત્યારે આજના જમાનામાં. તમે આજકાલ બહુ સોશિયલ મીડિયા ઉપર, ન્યૂઝપેપરમાં ને બધી જગ્યાએ વાંચ્યું હશે, સાંભળ્યું હશે કે નાની નાની ઉંમરે લોકોને હાર્ટ એટેક આવી રહ્યા છે. હવે એમાં છે ને 2 કારણો છે. પહેલાં બી એવું નથી કે પહેલાં કોઈ દિવસ કોઈ સડન કાર્ડિયક ડેથ નહોતી થતી, પણ હવે સડન કાર્ડિયક ડેથ થાય છે અને સોશિયલ મીડિયાનો વ્યાપ એટલો બધો વધી ગયો છે કે એની અવેરનેસ લોકોને વધારે થતી ગઈ છે. પ્લસ એ સડન કાર્ડિયક ડેથના કારણો ઘણા બધા હોય છે. એમાં ખાલી હાર્ટ એટેક આવ્યું એવું નથી. ઘણી વખત ધબકારા આપણા અનિયમિત થઈ ગયા હોય, અથવા હાઇપરટ્રોફિક કાર્ડિયોમાયોપેથી જે HOCM કહેવાય, અથવા હૃદય નબળું પડી ગયું હોય, ડાયલેટેડ કાર્ડિયોમાયોપેથી હોય, એ બધા કારણે લોકોની સડન કાર્ડિયક ડેથ થઈ જતી હોય છે.
અનફોર્ચ્યુનેટલી એ લોકોનું ડાયગ્નોસિસ નથી થયું હતું. જી પણ બીજું સાથે એ બી મહત્ત્વની વસ્તુ છે કે દિવસે દિવસે ભારત દેશમાં કોલેસ્ટ્રોલ જામવાના કારણે અને એના કારણે હાર્ટ એટેક આવવાની જે સંખ્યા છે એ દિવસે દિવસે વધતી જઈ રહી છે. 2010માં WHOએ ઓલરેડી પ્રિડિક્ટ કર્યું હતું કે આખી દુનિયાના 50% હૃદયના પેશન્ટો ખાલી ભારત દેશમાં હશે. એટલે જેનેટિકલી અથવા આપણે કહીએ કે આપણા જીન્સની અંદર જ એવું બંધારણ છે કે જેના કારણે હૃદયની બીમારીઓ અથવા કોલેસ્ટ્રોલ જામવાની જે પ્રક્રિયા છે એ વધવાની જ છે, દિવસે દિવસે વધતી જશે. સાથે સાથે હૃદયની બીમારીઓ જે છે અથવા હાર્ટ એટેક બીમારી છે એ બેઝિકલી છે લાઇફસ્ટાઇલ ડિઝીઝ. એટલે કે જેમ ભારત દેશ પ્રોગ્રેસ કરી રહ્યું છે, જે રીતે ફ્રોમ ડેવલપિંગ કન્ટ્રી ટુ ડેવલપ કન્ટ્રી તરફ જઈ રહ્યું છે, એની સાથે સાથે આ લાઇફસ્ટાઇલ ડિઝીઝ બી આગળ વધવાના જ છે અને દિવસે દિવસે વધશે. અને હમણાં મેં થોડી વાર પહેલાં કીધું એ રીતે સૌથી મોટું કારણ અત્યારે જે દેખાઈ રહ્યું છે જેનેટિક એસ્પેક્ટ તો છે જ, પણ સાથે સ્ટ્રેસ લેવલ, આપણે ખાવા પીવાનું જે વેસ્ટર્નીકરણ જે કહીએ આપણે વેસ્ટર્ન ખાવાનું જે આવી ગયું છે, લાઇફસ્ટાઇલ હેવાયર થઈ ગઈ છે, એના કારણે આપણે એવું કહી શકાય કે આપણી ઓલરેડી ગન વોઝ લોડેડ, જેનેટિકલી ઇટ વોઝ લોડેડ, અને આ લાઇફસ્ટાઇલ આપણી ટ્રિગર છે, એના કારણે ફાયર થઈ જાય. બરાબર છે. એટલે ખાસ તો આપણો જીવન જે ધોરણ છે એને પણ થોડી બદલવાની જરૂર કહી શકાય. આપણી વચ્ચે એક કોલર છે જામનગરથી, નયનભાઈ. હેલો નયનભાઈ. હેલો નયનભાઈ, કદાચ સંપર્ક તૂટી ગયો છે. સાહેબ, આપણે જ્યારે હવે હૃદયરોગના હુમલાની જ્યારે વાત કરીએ ત્યારે એવું કોઈ લક્ષણો હોય કે જેનાથી આપણને ખબર પડે કે આને હૃદયરોગનો હુમલો આવી રહ્યો છે, અને એવું થાય ત્યારે કેવી રીતે નિદાન કરવું? હૃદયરોગનો હુમલો આવે ત્યારે નોર્મલી સૌથી મેઇન સિમ્ટમ્સ જે હોય છે એમને એ હેવીનેસ, ચેસ્ટમાં હેવીનેસ, શ્વાસ લેવામાં તકલીફ પડવી, અમુક લોકોને વોમિટિંગ થાય, શરીરે પરસેવો આવી જાય. અને નોર્મલી આ જ્યારે બી થાય એના પહેલાં તમે જોશો તો કંઈક એ લોકોએ શ્રમ કર્યું હશે અથવા કોઈ પ્રકારનો સ્ટ્રેસ આવ્યો હશે, એના પછી આ પ્રેસિપિટેટ થાય અને એના કારણે હાર્ટ એટેક આવે. એટલે છાતીમાં દુખાવો, શ્વાસમાં તકલીફ, બ્લડ પ્રેશર વધી જવું અને વોમિટિંગ અને પરસેવો થવો, આ 5-6 લક્ષણો છે એ વેરી ટિપિકલ ઓફ હાર્ટ એટેક કહેવાય. અને જ્યારે બી આવું હાર્ટ એટેક જેવા સિમ્ટમ્સ દેખાય તો સમય વેડફ્યા વિના તરત કોઈ હોસ્પિટલમાં પહોંચી જવું અને એક ECG કરાવી લેવું. ECG વિલ ડેફિનેટલી શો કે આમને હાર્ટ એટેક આવ્યું છે કે નહીં. ઘણીવાર એવું બનતું હોય છે કે ECG નોર્મલ હોય અને હાર્ટ એટેક ચાલુ થઈ ગયું હોય, પણ એના લક્ષણો ECGમાં આવતા લગભગ 2-3 કલાક નીકળી બી જતા હોય. તો એવા કેસીસમાં ઇકો હોય છે, અને જો હાર્ટ એટેકને 2-3 કલાક થઈ ગયા હોય તો બ્લડ ટેસ્ટ ઉપરથી બી આપણે કહી શકીએ કે એ વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો છે કે નહીં અને અત્યારે ચાલુ છે કે નહીં, જેમાં ટ્રોપોનિન લેવલ આપણે અત્યારે કહેવાય સીરમ ટ્રોપોનિન લેવલ એ આપણે કરી શકાય. બરાબર છે. એટલે કે કાર્ડિયોગ્રામ, ઇકો અને ટ્રોપોનિન, આ 3 રિપોર્ટનાથી આપણે નિદાન કરી શકીએ. હવે જ્યારે હૃદયરોગનો હુમલો આવે ત્યારે એમ કહેવાય છે કે અમુક કંઈ ગોલ્ડન ટાઈમ હોય છે. એ ગોલ્ડન ટાઈમ કયો હોય અને એ વખતે શું ખાસ જરૂરી હોય? ગોલ્ડન ટાઈમ ઇઝ મસલ, એવું કહેવાય. ટાઈમ ઇઝ મસલ, કારણ કે એકવાર હૃદયની નળી બંધ થઈ ગઈ 100% અને હૃદયને લોહી મળતું બંધ થઈ ગયું, જો એ નળી 6 કલાકની અંદર જો ખોલી દેવામાં આવે તો એ ડેમેજ થતું, જે હૃદય આખું જેટલો ભાગને લોહી નથી મળતું ડેમેજ થતું અટકાવી શકીએ. એ 6 કલાકને ગોલ્ડન પીરિયડ કહેવાય. એ 6 કલાકની અંદર જો તમે હોસ્પિટલ પહોંચી ગયા, તમારી એન્જિયોગ્રાફી થઈ ગઈ અને એન્જિયોગ્રાફીમાં એ 100% નળીને તમે ખોલી દીધી, તો તમને પૂરેપૂરી રિકવરીના ચાન્સીસ મળી શકે. એકવાર તમે 6 કલાકનો સમય ઉપર જતા રહ્યા એટલે તમારું ગોલ્ડન પીરિયડ જતું રહ્યું, એટલે તમારી કદાચ ટ્રીટમેન્ટ કરીએ તો બી એની રિકવરીના ચાન્સીસ થોડા ધીરે ધીરે ઓછા થતા જાય. અને એકવાર 12 કલાક કે 24 કલાક થઈ જાય પછી એ જે ભાગ ડેમેજ થઈ ગયો છે હૃદયનો, એ જે ભાગ ગેંગ્રીન થઈ ગયું છે એને રિવર્ટ કરવાનું કોઈ
બરાબર. શક્યતા એટલે જો હાર્ટ રહી. એટેક આવ્યો છે એવું લાગે તો જ્યાં પણ આવી કેથ લેબ કે એવી સગવડ હોય ત્યાં સીધા પહોંચી જવું એ વધારે હિતાવહ છે. હિતાવહ છે. આપણી વચ્ચે નયનભાઈ ફરી જોડાયા છે. હેલો નયનભાઈ. હા સાહેબ. જી, આપ શું પૂછવા માંગો છો? હા સાહેબ, મારા વાઈફનો પ્રશ્ન છે. જી, એ આપ આપના ટીવીનું વોલ્યુમ બંધ કરી સીધી વાત કરો. હા સાહેબ, હા મારા વાઈફનો એ પ્રશ્ન છે કે આજે મારા ઘરે 3 બેબી છે. જી, ત્યારે ત્રીજી બેબીનો જન્મ થયો ત્યારે એને ઓક્સિજનની તકલીફ હતી. અત્યારે બેબી 4 વર્ષની થઈ ગઈ, પણ એના મમ્મીને હજી છે એવું છે કે રાત્રે લાઇટ જાય કે પંખો બંધ થઈ જાય તો એમ જાણે હાર્ટમાં જાય, બંધ કેમ થઈ ગયું, ઘા બાયણું ખોલવું પડે છે અને બહાર જવું પડે છે. એના માટે શું? હવે એમને એટલે બેબીને તકલીફ છે કે ના, એની એની મધર મમ્મીને એવું થાય છે, મધરને એવું થાય છે તો જાણે એ હાઇપોક્સિયા થઈ જતો હોય કે હા. એ પ્રકારનું એમને લાગે છે. એટલે એ કદાચ થોડું સાયકોલોજીકલ હોઈ શકે, ક્લસ્ટ્રોફોબિયા એને કહેવાય ઘણીવાર, એ ટાઈપની બીમારી હોઈ શકે. બાકી લાઇટ બંધ થાય અને શ્વાસની તકલીફ થઈ શકે એવું કોઈ દિવસ ના હોય. એ કદાચ થોડી ગભરામણ થતી હોય કે માનસિક રીતે થતું હોય તો જ હોય. એટલે આમણે કાર્ડિયોલોજિસ્ટની સાથે સાથે કોઈ મનોચિકિત્સકનો પણ સંપર્ક કરવો કરવો વધારે જરૂરી છે. જરૂરી આપણે સાહેબ વાત થઈ એમ ગોલ્ડન ટાઈમમાં એન્જિયોગ્રાફી અને જરૂર પડે તો એન્જિયોપ્લાસ્ટી કરાવી દેવી પડે. હવે બાયપાસની જરૂર ક્યારે પડે? બાયપાસની જરૂર પ્રેક્ટિકલી એવું કહી શકાય કે જ્યારે 3 નળીઓમાં બ્લોક છે તમારા, એમાં છે ને અત્યારે ACC અને AHA ગાઈડલાઇન્સ છે. એટલે અમેરિકન સોસાયટીએ આખી ગાઈડલાઇન્સ બહાર પાડી છે. છેલ્લા 20 વર્ષથી દર 5 વર્ષે એને અપડેટ કરવામાં આવે છે. એ પ્રમાણે સૌથી પહેલું કારણ, જો તમારે 3 નળીઓમાં બ્લોક હોય, તમને ડાયાબિટીસ હોય, તો તમારા માટે બેસ્ટ ઓપ્શન હંમેશા બાયપાસ રહેતું હોય છે. જી, તમારી 3 નળીઓમાં બ્લોક છે અને તમારું હૃદયનું પમ્પિંગ નબળું પડી ગયું છે, જી, તો તમારા માટે બાયપાસ ઇઝ બેસ્ટ ઓપ્શન. જી, એ ઉપરાંત અમુક લોકેશન એવા હોય કે જે જગ્યાએ એન્જિયોપ્લાસ્ટી ના થઈ શકતી હોય, બરાબર. અથવા એન્જિયોપ્લાસ્ટી એટલે જે બ્લોક છે એમાં કેલ્શિયમ જામી ગયું છે અને પથ્થર બની ગયું છે, એવી જગ્યા હોય જ્યાં એન્જિયોપ્લાસ્ટી ના થઈ શકે બલૂન ફૂલાવીને, એવી જગ્યાએ બી બાયપાસની જરૂર પડી શકતી હોય છે. એટલે અમુક એવી જે કન્ડિશન છે કે જેમાં તમે એ ખોલી ના શકો એ નળીઓ, એટલે તમારે બાયપાસ કરવું પડે. સાહેબ, આજના વિષય પર અમારા દર્શક મિત્રોને સંદેશ આપવો હોય તો શું સંદેશ આપશો? સંદેશ ખાસ મહત્ત્વનો એ જ આપીશ કે મિત્રો, આપણું હૃદય એક જ છે અને એ હૃદય જ જે છે કે જે આપણી જિંદગી ચલાવી રહ્યું છે. જો એના વિશે આપણે વિચારીશું નહીં, એના વિશે આપણે સાવચેત રહીશું નહીં અને એને કઈ રીતે સંભાળી શકીએ એના વિશે વિચારીશું નહીં, તો આપણી જિંદગીને કોઈ નહીં બચાવી શકે. આ વર્લ્ડ હાર્ટ ડેના દિવસે આજે આ વખતની થીમ છે, એનું પર્પસ જ આ છે કે લોકો પોતાના હૃદયને સાચવવા માટે પોતે જ સંઘર્ષ કરે, ગવર્મેન્ટ સંઘર્ષ કરે, દેશ એના માટે સંઘર્ષ કરે, પણ એ નહીં કરીએ તો આ જે મહત્ત્વનું અંગ છે આખા શરીરનું, જે આપણું કે જેના વડે આખી આપણી શરીર ચાલતું હોય છે, એ પછી સાથ નહીં આપી શકે. કિડની કદાચ એક ખરાબ થઈ જશે તો વાંધો નહીં આવે, લીવર થોડું ખરાબ થઈ જશે તો વાંધો નહીં આવે, પણ હૃદય જો એકવાર નબળું પડી ગયું અને બંધ પડી ગયું તો તમારી જિંદગી અઘરી પડી જશે. એટલે હાર્ટ ઇઝ યોર લાઈફ, એટલું ખાલી વિચારીને આગળ વધવાનું. એને સાચવવા માટે પ્રયત્ન કરીશું, લાઈફસ્ટાઈલ ચેન્જ કરીશું, આપણી જીવનશૈલી ચેન્જ કરીશું, તો ડેફિનેટલી એક નિરોગી સુંદર જિંદગી જીવી શકીશું અને આ દુનિયાને માણી શકીશું આપણે. જરૂર. એમ કહેવાય કે હૃદય અને હૃદયનો ધબકાર એ જ આપણું જીવન છે, એટલે આપણા હૃદયને આપણે જ સાચવવું પડશે. ડૉક્ટર ધીરેનભાઈ સાહેબ, આપે આપનો અમૂલ્ય સમય ફાળવીને અહીં દૂરદર્શનના સ્ટુડિયોમાં આવીને અમારા દર્શક મિત્રોને જે ખૂબ સારી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ.